ભરૂચ તાલુકાની યુવક મંડળ હાઈસ્કૂલ મનોબલમાં કારકિર્દી માર્ગદર્શન તેમજ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સભાના પ્રમુખ તરીકે અઝહર પટેલની વરણી કરવામાં આવી હતી। મહેમાનોને શાબ્દિક સ્વાગતથી શાળાના આચાર્ય ઝાકીરભાઈ પટેલે આવકાર્યા હતા। આ પ્રસંગે તેમણે બોલતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ધોરણ 10 થી અને ધોરણ 12માં ખૂબ જ પરિશ્રમ કરી જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવાની હિમાયત કરી હતી। વાલીઓને તેમણે જણાવ્યું કે તમારા બાળકને મોબાઈલના ઉપયોગથી દૂર કરી પાઠ્યપુસ્તકમાં વધુ ધ્યાન આપે અને બોર્ડની પરીક્ષામાં સારા ગુણ અને પર્સન્ટાઇલ રેન્ક સાથે ઉત્તીર્ણ થઈ સમાજ તેમજ ગામનું નામ રોશન કરે એવી હિમાયત કરી હતી। ફુલહારથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડોક્ટર મોહમ્મદ સાહેબ જેલેબિયા બાળકો અને વાલીઓને સંબોધન કરતા જણાવ્યું કે ડોક્ટર, એન્જિનિયર કે અન્ય ક્ષેત્રમાં આગળ વધવા માટે કઈ પરીક્ષા પાસ કરવી તેમજ કેટલા ગુણો મેળવવા તે અંગે ખૂબ જ સારી સમજ આપી હતી। આ ઉપરાંત આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સના વિષયો અંગેની માહિતી આપી હતી। આ પ્રસંગે CMAની પદવી ધરાવનાર અઝહર પટેલે વિદ્યાર્થીઓને અને વાલીઓને CA તેમજ CMA તેમજ કંપનીમાં નોકરી મેળવવા માટેના વિવિધ અભ્યાસક્રમોની માહિતી વિસ્તૃત છણાવટ સાથે રજૂ કરી હતી। વાલીઓને તેમના બાળકોએ પ્રથમ કસોટીમાં છેલ્લા ગુણ ટકા મેળવ્યા છે અને તેમનો અભ્યાસ કેવો છે તે અંગે વિદ્યાર્થીઓને સપ્લિમેન્ટરી પણ વાલીઓને બતાવવામાં આવી હતી। આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ ફારૂકભાઈ બુમલિયા તેમજ મંડળના અન્ય હોદ્દેદારો તેમજ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ શાળાના શિક્ષક સફવાન પટેલે કરી હતી। ઉદ્ઘોષક તરીકેની કામગીરી શાળાના શિક્ષક અયુબભાઈ હલદરવાએ કરી હતી। શાળાના વહીવટી કર્મચારીગણ તેમજ શિક્ષકોએ સારી એવી જહેમત બાદ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।